હેલો વિદ્યાર્થી મિત્ર, સાયન્સ એજ્યુકેશનમાં આપણું હાર્દિક સ્વાગત છે. આપણે આ વિડીયોમાં જોશું ધોરણ 6 પાઠ 9 સજીવોના લક્ષણ અને નિવાસસ્થાન. એક પહેલી અને બીજો વેકેશનમાં ઘણી રસપ્રદ જગ્યાઓની મુલાકાત ગયા હતા. આવી જ એક સફરમાં તેઓ ઋષિકેશ ગંગા નદી પર ગયા. તેઓ હિમાલયના પર્વતો ચડ્યા ત્યારે તેની ખૂબ જ ઠંડી હતી. ત્યાં તેમણે પોતાના ઘરની નજીકના મેદાન પ્રદેશ કરતાં અલગ જ પ્રકાર વૃક્ષો જોયા, જેવા કે ઓક, પાઇલ અને દેવદાર. આવી જ બીજી એક સફર દરમિયાન તેઓ રાજસ્થાન ગયેલા ને ગરમ રણમાં તેમણે ઊંટની સવારી કરી. અંતે તેઓ જગન્નાથપુરી ગયા અને દરિયાના કિનારાની મુલાકાત લીધી, જ્યાં ટપકાયુક્ત સરુના વૃક્ષો જોયા. અને જ્યારે સફર દરમિયાન કરેલા આનંદને તેઓ યાદ કરતા હતા કે ત્યારે તેમને વિચાર આવ્યો કે આ બધી જ જગ્યાએ એકબીજાની ખૂબ જ અલગ હતી અને કેટલીક ઠંડી તો કેટલીક ગરમી અને સૂકી હતી તો કેટલીક ભેજયુક્ત હતી, અને તે દરેક સજીવો પણ વિવિધ પ્રકારના હતા. તેઓએ પૃથ્વી પરના એવા સ્થળ વિશે વિચારવાનું નક્કી કર્યું કે જ્યાં કોઈ જીવંત સજીવો ન હોય, અને બીજું એ તેના ઘરની નજીક આવા સ્થળ વિશે વિચાર્યું કે ઘરની અંદર પણ તેણે કબાટ જોવાની કોશિશ કરી, અને તેને એવો ખ્યાલ આવ્યો કે ત્યાં કોઈ પણ સજીવો નહીં હોય. પણ તેને કબાટમાં એક નાનો કરડ્યો જોવા મળ્યો, અને ઘરની બહાર પણ તેને એવું કોઈ એક સ્થળ ન દેખાયું જ્યાં એ વિચારતો હતો કે તે પ્રમાણે કોઈ એક જ કે બીજા પ્રકારના સજીવો ન હોય. પહેલીએ દૂરના સ્થળોએ વિશે વિચારવાનું શરૂ કર્યું. તેણે વાંચ્યું કે લોકોએ જ્વાળામુખીના મુખમાં પણ સૂક્ષ્મ જીવો જોવા મળ્યા છે. અહીંયા આપણે નીચે આકૃતિમાં બતાવ્યું છે કે સજીવો માટે શોધખોળ. હવે જોઈએ 9.1 સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા. પહેલી અને બીજો તેમણે મુલાકાત લીધેલા સ્થળો રહેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ વિશે બીજો પણ એક વિચાર આવ્યો કે રણમાં ઊંટ હોય છે, જ્યારે પર્વતો પર બકરીઓ અને યાક હોય છે. પુરીમાં બીજા કેટલાક, જેમ કે દરિયા કિનારે કરચલા અને માછીમારો દ્વારા પકડવામાં આવતી માછલી અને પછી કીડીઓ જેવા સજીવો પણ હતા, જે આ બધા જ સ્થળોએ જોવા મળ્યા કે એક પ્રદેશથી જોવા મળતી વનસ્પતિ કરતાં બીજા વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિ ખૂબ જ અલગ હતી. અને આ જુદા જુદા વિસ્તારના સ્થળો કેવા હતા? શું તેઓ સમાન હતા? હાલો હવે જોઈએ પ્રવૃત્તિ 1. ચાલો જંગલથી શરૂઆત કરીએ. ત્યાં જોવા મળતી વનસ્પતિ, પ્રાણીઓ અને વસ્તુઓ વિશે વિચારો કે કોષ્ટક 9.1 અને કોલમ 1માં તેની યાદી તૈયાર કરો, અને કોષ્ટકમાં દર્શાવ્યા અન્ય વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, પ્રાણીઓ અને વનસ્પતિની યાદી કરો. કોષ્ટક 9.1માં ભરતા માટે આખા પ્રકરણમાં દર્શાવ્યા જુદી જુદી જગ્યાએ જોવા મળતા ઉદાહરણો એકઠા કરી શકો. તમારા મિત્રો, માતા પિતાઓ અને શિક્ષકો સાથે વધુ ઉદાહરણો વિશે ચર્ચા કરો. તમે વિવિધ વિસ્તારોમાં પ્રાણીઓ, વનસ્પતિઓ, ખનિજ તત્વો વિશે પુસ્તકાલયમાંથી ઘણા રસપ્રદ પુસ્તકો મેળવી શકો છો. કોષ્ટકની દરેક કોલમો નાની અને મોટી, ઘણી વનસ્પતિઓ હોય, પ્રાણીઓ હોય અને વસ્તુઓની સમાવવાથી તેની કોશિશ કરો. જે પ્રાણીઓ કે વનસ્પતિ ન હોય તેવી કયા પ્રકારની વસ્તુઓ આપણે મેળવી શકશું?
કદાચ વનસ્પતિના ભાગ સમાન સૂકા પાંદડાઓ હોય, પ્રાણીના ભાગ હોય અને સમાન અસ્થિઓ પણ હોય. આપણી વિવિધ પ્રકારની માટી અને કાંકરા પણ મળી શકે. આપણે પ્રકરણ 5માં ચર્ચા કરી કે દરિયાના પાણીમાં પણ દ્રાવ્ય ક્ષારો હોય છે, તેમાં બીજા પદાર્થો પણ હોઈ શકે. જેમ જેમ પ્રકરણ આગળ વધીએ તેમ તેમ કોષ્ટક 9.1માં નવા ઉદાહરણો મેળવી શકીએ. હવે આપણે અહીં આવે છે કોષ્ટક 9.1 વિવિધ વિસ્તારોમાં જોવા મળતા પ્રાણીઓ, વનસ્પતિ અને અન્ય પદાર્થો. તો કે જંગલ, પર્વત પર, તો કે જંગલમાં રહેતા હોય એવા પ્રાણી, પર્વત પર રહેતા હોય એવા પ્રાણી, રણમાં રહેતા હોય એવા પ્રાણી, દરિયામાં રહેતા હોય એવા પ્રાણી અને બીજા કોઈ હોય. એનો જવાબ આપણે કોમેન્ટ બોક્સમાં જોશું. જેમ જેમ આપણે વિવિધ રસપ્રદ સ્થળોની મુલાકાત લઈશું તેમ તેમ કોષ્ટક વિશે ચર્ચા કરીશું. 9.2 નિવાસસ્થાન અને અનુકૂલન. પ્રવૃત્તિ 1માં યાદી કરેલા પ્રાણીઓ તથા વનસ્પતિઓ તમે શું નોંધ્યું? શું તમે તેના વિશાળ વિવિધતા જોઈ? કોષ્ટક 9.1માં તમે રણની કોલમ તથા દરિયાના કોલમ શું લખ્યું છે તે જુઓ. શું આ કોલમમાં તમે ખૂબ અલગ પ્રકારના સજીવો નોંધ્યા છે? આ બે વિસ્તારની આસપાસ સ્થળો કેવા હશે? દરિયામાં વનસ્પતિઓ અને પ્રાણીઓ ક્ષારયુક્ત ખારા પાણીમાં ઘેરાયેલા હોય છે અને તેમના મોટા ભાગના પાણીઓમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરવામાં આવે છે. રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે અને રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાતના સમયે ખૂબ જ ઠંડી હોય છે. રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિ રણની રેતીઓમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાસોશ્વાસની કરે છે. દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે અને આપણે આપણા આ બંને વિસ્તારોમાં ખૂબ જ અલગ પ્રાણીઓ જોવા મળે છે, ખરું ને? ચાલો દરિયાના અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ અને ઊંટ અને માછલીઓ વિશે જોઈએ. ઊંટની શરીરની રચનાઓ તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે. ઊંટને લાંબા પગ હોય છે જે તેના શરીરને રણની રેતીની ગરમીથી દૂર રાખે છે. તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે. તેમનો મળ સૂકો હોય છે અને તેઓ પરસેવો થતો નથી. ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. ચાલો વિવિધ પ્રકારની માછલીઓ જોઈએ અને તેમાં તેની કેટલીક આકૃતિઓ 9.3માં દર્શાવી છે કે માછલીઓ વિવિધ પ્રકારની હોય છે. પણ તમે શું જોયું કે તે દરેક આકાર અને બાબતની સમાનતા રહેતી છે? અહીં દર્શાવેલ તમામ માછલીઓ પ્રકરણ 8માં ચર્ચા કર્યા ખૂબ જ ધારારેખીય આકાર હોય છે અને પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે અને માછલીઓ શરીર ઉપર ચીકણા ભીંગડા હોય છે. અને પ્રકરણ 8માં આપણે જોયું કે માછલીઓની ચપટા મીનપક્ષ અને પૂંછડી હોય છે જે તેમની દિશા બદલવા માટે પાણીની સમતુલન રાખવામાં મદદ કરે છે અને પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે ચૂઈ અથવા ઝાલર મદદરૂપ થાય છે. આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતાઓ તેને રણમાં ટકી રહેવા માટે ઉપયોગી છે. જો અહીંયા નીચે આકૃતિમાં બતાવ્યું છે કે તેમના વિસ્તારમાં ઊંટ અને પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાંથી આપણે ફક્ત 2 જ પ્રાણીઓની ઉદાહરણ તરીકે લીધા છે. આ તમામ વિવિધ પ્રકારના સજીવો આપણને એ જોવા મળે છે કે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય ત્યાંનું કોઈ લક્ષણ ધરાવતા હોય છે. આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરીમાં લીધે સજીવો તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે. તેને અનુકૂલન કહે છે.
લક્ષણો કે આદતની હાજરીમાં સજીવો વિસ્તાર કે કુદરતી રીતે મદદરૂપ ધરાવે છે તેના અનુકૂલન કહે છે. અને વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારમાં વિવિધ અને અનુકૂલિત થયેલા હોય છે. આના કારણે જ માછલી પાણીમાં બહાર અને ઊંટ દરિયાની અંદર જીવી શકતા નથી. જે વિસ્તારના પ્રાણીઓ જીવન જીવતા હોય તેનું નિવાસ સ્થાન કહે છે. અને નિવાસ સ્થાન એટલે રહેવાની જગ્યા. સજીવો ખોરાક, પાણી, હવા, આશ્રય અને બીજી જરૂરિયાત માટે નિવાસ સ્થાન ઉપર નિર્ભર હોય છે. અને વિવિધ પ્રકારના વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન નિવાસ સ્થાનમાં રહેતા હોઈ શકે છે. જમીન ઉપર રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ ભૂનિવાસમાં રહેલા હોય છે એમ કહેવાય છે. ભૂનિવાસના કેટલાક ઉદાહરણો જંગલો, ઘાસ, મેદાન, રણ, દરિયાકાંઠો અને પર્વતીય વિસ્તારોનો સમાવેશ થાય છે. બીજી બાજુ વનસ્પતિ અને પ્રાણીઓ જે કે પાણીમાં જીવન જીવે છે તેને જો નીચે આપણે આકૃતિ બતાવી છે તેમાં વિવિધ પ્રકારની માછલીઓ જોવા મળે છે. અમુક એવા ફેરફાર છે કે જે સજીવમાં તેની આસપાસ વિસ્તારમાં થતા બદલાવને અનુકૂળ થવા માટે થોડાક સમય માટે જતા જોવા મળે છે. અને ઉદાહરણ તરીકે જો આપણે મેદાનની વિસ્તારમાં રહેતા હોઈએ અને અચાનક જ ઊંચા પર્વતીય પ્રદેશમાં રહેવા જઈએ તો થોડા દિવસો આપણને શ્વાસ લેવામાં તથા શારીરિક કસરતો કરવામાં તકલીફ પડે છે. અને જ્યારે ઊંચા પર્વતો પર હોઈએ છીએ ત્યારે આપણને ઝડપી શ્વાસ લેવા પડે છે. અને થોડા દિવસો પછી ઊંચા પર્વતોની બદલાયેલી પરિસ્થિતિ મુજબ આપણું શરીર ગોઠવાઈ જાય છે. એવો ફેરફાર કે જો કોઈ ચોક્કસ સજીવના શરીરના ટૂંકા સમયગાળા દરમિયાન માટે આસપાસ વિસ્તારોમાં થયેલા બદલાવને લીધે ઉત્પન્ન થયેલી મુશ્કેલીને નિભાવવા માટે થતા હોય તેની પરિસ્થિતિકીય અનુકૂલન કહે છે. અને હજારો વર્ષો પછી થતા અનુકૂલન કરતાં આ ફેરફારો જુદા હોય છે. તેને જલીય નિવાસસ્થાન કહે છે. તળાવ, સરોવર, નદી અને સમુદ્ર એ જલીય નિવાસસ્થાનના ઉદાહરણો છે. દુનિયામાં જુદા જુદા ભાગોમાં આવેલા ભૂમિય નિવાસસ્થાન જેવા કે જંગલો, ઘાસના મેદાન, રણ, દરિયાકાંઠા વિસ્તાર તથા પર્વતોની પુષ્કળ વિવિધતા રહેલી હોય છે. અને જલીય નિવાસસ્થાન માટે પણ આ બાબત સાચી છે. નિવાસસ્થાનમાં રહેલા સજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ એ તેના જૈવિક ઘટકો છે. નિવાસસ્થાનમાં જોવા મળતી નિર્જીવ વસ્તુઓ જેવી કે ખડકો, ભૂમિ, હવા અને પાણી ત્યાંના જ અજૈવિક ઘટકો છે. સૂર્યપ્રકાશ અને ગરમીની જૈવિક છે કે અજૈવિક છે. આપણે જોઈએ છીએ કે અમુક વનસ્પતિઓ બીજમાંથી ઉગે છે અને ચાલો કેટલાક બીજ જેમાંથી કે છોડ તૈયાર થાય છે તેના પર કેટલાક અજૈવિક ઘટકો તથા એની અસરો જોઈએ. હવે જોઈએ પ્રવૃત્તિ 2. પ્રકરણ 1માં કરેલી પ્રવૃત્તિ જેમાં આપણે મગ ચણાના ફણગાવ્યા હતા તેની યાદ કરો. અને જ્યારે બીજના ફણગો ફૂટે છે ત્યારે અંકુરિત થયું તેમ કહેવાય. આમ છોડના જીવનની શરૂઆત થાય છે. થોડાક સૂકા મગના બીજ લો. 20-30 જેટલા મગના બીજ બાજુએ રાખો અને બાકીના મગને 1 દિવસ માટે પાણીમાં ભીંજવો. અને ભીંજાયેલા બીજને 4 ભાગમાં વહેંચો. તેનાથી એક ભાગને 3-4 દિવસ સુધી પાણીમાં ડૂબાવીને રાખો. સૂકા બીજ તથા પાણીમાં ડૂબાયેલા બીજને ખલેલ ન પહોંચે અને ભીંજવેલા બીજને એક ભાગને હવા ઉજાસ રૂમમાં તથા બીજા ભાગને સંપૂર્ણ અંધારું ધરાવતા ભાગમાં જેમ કે કબાટમાં રાખો કે ક્યાં જરાય પણ પ્રકાશ અંદર ન આવે. છેલ્લા ભાગને એકદમ ઠંડક ધરાવતી જગ્યાએ જેમ કે રેફ્રિજરેટર કે આજુબાજુની બરફ હોય ત્યાં રાખો. તેને રોજ ધોઈને દરરોજ પાણી બદલો. અને થોડાક દિવસો પછી તમે શું નોંધ્યું? શું પાચક ભાગમાં બીજ સમાન અને અંકુરિત થાય છે? શું આનાથી કોઈ પણ બીજ ધીમા અંકુરિત થયા હોય કે જરા પણ અંકુરિત ન થયા હોય તેવા છે?
શું નોંધ્યું કે હવા, પાણી અને પ્રકાશ અને ગરમી જેવા અજૈવિક ઘટકો વનસ્પતિના વિકાસ માટે જરૂરી છે? હકીકતમાં અજૈવિક ઘટકો તમારા સજીવ માટે અગત્યના છે. આપણે જોઈએ છીએ કે સજીવો ખૂબ જ ઠંડા કે ગરમ વિસ્તારમાં પણ જોવા મળે છે, ખરું ને? તેઓ ટકી રહેવા માટે શું કરતા હશે? અનુકૂલન એવી પદ્ધતિ છે કે જેને સજીવો વાતાવરણમાં ખૂબ જ અનુકૂળ થાય છે, અને અનુકૂલનના ટૂંકા સમયમાં થતું નથી, કારણ કે જે વિસ્તારમાં અજૈવિક ઘટકો પણ ઘણા ધીમેથી બદલાય છે, અને તે સજીવો આ બદલાવા સાથે અનુકૂલન સાધી શકતા નથી, તે મૃત્યુ પામે છે. અને ફક્ત અનુકૂલન જ સાધનારા સજીવો ટકી જાય છે. વિવિધ અજૈવિક ઘટકો અને સજીવોના વિવિધ રીતે અનુકૂલન સાધે છે, જેના પરિણામે વિવિધ નિવાસસ્થાનમાં વિવિધતાસભર સજીવો હાજર હોય છે. ચાલો કેટલાક નિવાસસ્થાન, ત્યાંના અજૈવિક ઘટકો અને આ નિવાસસ્થાન સાથે પ્રાણીઓના અનુકૂલનને સમજીએ. હવે જોઈએ 9.3 વિવિધ નિવાસસ્થાનની સફર. કેટલાક ભૂ નિવાસસ્થાન. રણ. આપણે રણના અજૈવિક ઘટકો અને તેની સાથે ઊંટના અનુકૂલન વિશેની ચર્ચા કરી. રણમાં જોવા મળતા અન્ય પ્રાણીઓ વનસ્પતિને શું દર્શાવે છે? શું તેઓ સમાન પ્રકારના અનુકૂલન દર્શાવે છે? રણમાં ઉંદર અને સાપ જેવા રણના પ્રાણીઓ હોય છે. તેને ઊંટની માફક લાંબા પગ હોતા નથી, અને દિવસની તીવ્ર ગરમીથી બચવા માટે તેઓ રેતીમાં ખૂબ ઊંડે બખોલમાં રહે છે. આ પ્રાણીઓ રાત્રિ દરમિયાન ઠંડક હોય ત્યારે જ બહાર આવે છે. આકૃતિ 9.5માં રણમાં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિ દર્શાવેલી છે, અને તેઓ રણ સાથે કઈ રીતે અનુકૂલન ધરાવે છે. હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 3. વર્ગખંડમાં કુંડામાં વાવેલા એક થોર અને એક પાંદડાવાળા છોડને લાવો. જો અહીંયા આકૃતિ 9.4માં બતાવ્યું છે કે દરમાં રહેતા રણ પ્રદેશના પ્રાણીઓ, અને 9.5માં બતાવ્યું છે કે રણમાં સામાન્ય રીતે ઉગતી કેટલીક વનસ્પતિઓ. પ્રકરણ 7ની પ્રવૃત્તિ 4માં આપણે બાષ્પોત્સર્જનનો અભ્યાસ કર્યો હતો. તે મુજબ બંને છોડના કોઈક ભાગ પોલિથીનની કોથળી બાંધી દો અને કુંડામાંના છોડને સૂર્યપ્રકાશમાં રહેવા દો, અને થોડા કલાક પછી અવલોકન કરો કે તમે શું જોયું. બંને કોથળીમાં એકઠા થયેલા પાણીના જથ્થાના તફાવતને તમે નોંધ્યો? રણની વનસ્પતિ બાષ્પોત્સર્જન દ્વારા ખૂબ જ ઓછું પાણી ગુમાવે છે, અને રણની વનસ્પતિ કાં તો પાંદડાઓ હોતા જ નથી, અને કાં તો ખૂબ જ નાના હોય છે, અથવા કાંટાના આકારમાં રહેલા હોય છે. તેઓ બાષ્પોત્સર્જન દ્વારા પર્ણમાંથી ઓછું પાણી ગુમાવવામાં મદદ કરે છે, અને થોર તેમને જે પાંદડા જેવી રચના દેખાય છે તે હકીકતમાં તેનું પ્રકાંડ છે. આવી વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ સામાન્ય રીતે પ્રકાંડ દ્વારા થાય છે, અને પ્રકાંડ પર જાડા મણીયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે વનસ્પતિની પેશીઓમાં પાણીની જાળવી રાખવા માટે મદદ કરે છે. અને મોટા ભાગની રણની વનસ્પતિમાં મૂળ પાણીઓનું શોષણ કરવા માટે જમીનમાં ખૂબ જ ઊંડે સુધી જાય છે. હવે આવે છે પર્વતીય વિસ્તાર. આ નિવાસસ્થાનમાં સામાન્ય રીતે ખૂબ જ ઠંડા અને પવનીય ભરપૂર હોય છે, અને કેટલાક વિસ્તારો તો શિયાળામાં બરફ વર્ષા પણ થાય છે. અને પર્વતીય વિસ્તારોમાં બહુ મોટી માત્રામાં વિવિધતા ધરાવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ હોય છે. શું તમે આકૃતિ 9.6માં દર્શાવ્યા તેવા પ્રકારના વૃક્ષો જોયા છે? આકૃતિ 9.6 પર્વતીય વિસ્તારમાં વનસ્પતિઓ. જો તમે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય કે તેવો વિસ્તારની મુલાકાત લીધી હોય, તો તમે પ્રકારના પુષ્કળ વૃક્ષો જોયા હશે. પણ શું તમે આવા વૃક્ષો કુદરતી રીતે અન્ય વિસ્તારોમાં ઉગતા હોય તેવું નોંધ્યું છે?
આ નિવાસસ્થાન પર્વતીય પરિસ્થિતિઓ સાથે અને આ વૃક્ષોનું અનુકૂલન કઈ રીતે હોય છે? આ વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળકતી હોય છે અને કેટલાક વૃક્ષો પાંદડા સોયાકાર હોય છે. તે વરસાદના પાણીએ તથા બરફના સરળતાથી નીચે સરકવા દે છે અને આનાથી અલગ આકારના ધરાવતા વૃક્ષો પણ પર્વતોમાં જોવા મળે છે. તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવાનું અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે અને પર્વતીય વિસ્તારમાં રહેલા પ્રાણીઓ પણ ત્યાંની જ પરિસ્થિતિ અને અનુકૂલન ધરાવતા હોય છે કે ઠંડીથી રક્ષણ માટે તેમની ચામડી જાડી અને રૂંવાટી ધરાવે છે. ઉદાહરણ તરીકે, પોતાના ગરમ રાખવા માટે યાકને લાંબા વાળ હોય છે અને હિમ ચિત્તા, સ્નો લેપર્ડના જો અહીંયા આકૃતિ 9.7માં બતાવ્યું છે એ છે હિમચિત્તો છે, સ્નો લેપર્ડ કહે એને, અને બી છે યાક અને સી છે પર્વતીય બકરી પર્વતીય નિવાસ સ્થાન માટે અનુકૂલિત હોય છે. અને શરીર, પગ અને પાંજ પર ગાઢ રૂંવાટીઓ હોય છે જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે. અને પર્વતીય બકરીઓ ખૂબ જ ખરીઓ ધરાવે છે જેની ખડકાટ ઢાળ પર દોડી શકાય. અને પર્વતીય પ્રદેશોમાં જેમ જેમ ઊંચાઈ જઈએ તેમ તેમ આસપાસના વિસ્તારો બદલાઈ જાય છે અને વિવિધ ઊંચાઈ પર જુદા જુદા અનુકૂલન જોવા મળે છે. હવે આવે છે ઘાસના મેદાનો. સિંહ જંગલમાં કે ઘાસના મેદાનમાં રહેતું સશક્ત પ્રાણી છે જે હરણ જેવા પ્રાણીઓનો શિકાર કરી તેને મારી શકે છે. તે રંગના આછા ભૂખરા રંગનો હોય છે. અને હરણ તથા સિંહના ચિત્ર જુઓ. નીચે આકૃતિમાં આપ્યા છે હરણ અને સિંહનું ચિત્ર. આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખો કઈ રીતે ગોઠવાયેલી હોય છે? આ બંને પ્રાણીઓના ચહેરા પર આંખોની સામેની તરફ ગોઠવાયેલી કે બાજુ પર સિંહને આગળના પગને લાંબા પંજા હોય છે જેને આંગળીઓ અંદર પણ ખેંચી શકાય છે. શું સિંહના લક્ષણો તેને જીવવા માટે કોઈ રીતે ઉપયોગી છે? તેના આછો ભૂખરો રંગ તે જ્યારે શિકાર માટે ફરે છે અને ત્યારે ઘાસના મેદાનમાં છુપાવા માટે મદદરૂપ થાય છે. ચહેરાની આગળ તરફ રહેલી આંખો તેને શિકારના ચોક્કસ સ્થાન વિશે ખ્યાલ આપે છે. હરણ પણ જંગલ અને ઘાસના મેદાનમાં રહેનારું અન્ય એક પ્રાણી છે. જંગલની વનસ્પતિની મજબૂત પ્રકાંડને ચાવવા માટે ખૂબ જ મજબૂત દાંત હોય છે અને હરણને તેના સિંહ જેવા શિકારી પ્રાણીઓ દ્વારા શિકાર ન થાય અને તેનાથી બચવા થાય તે માટે શિકારી પ્રાણીઓની હાજરી જાણવી જરૂરી છે. શિકારની હલનચલન સંભાળવા માટે અને તેના કાન લાંબા હોય છે અને માથાની બાજુ પર રહેલી આંખો તેના ખતરાની જાણ માટે દરેક દિશામાં જોવા માટે મદદરૂપ થાય છે. અને હરણની ઝડપ તેને તેના શિકારથી દૂર ભાગવામાં મદદરૂપ થાય છે. હરણ, સિંહ કે અન્ય પ્રાણીઓ કે વનસ્પતિ આપણી બીજી ઘણી રચનાઓ હોય છે જે તેને નિવાસસ્થાનમાં ટકી રહેવા માટે મદદરૂપ થાય છે. હવે આવે છે કેટલાક જલીય નિવાસ સ્થાનો. સમુદ્ર માછલી દરિયામાં જીવવા માટે કઈ રીતે અનુકૂલિત છે તે બાબતે આપણે ચર્ચા કરી છે. ઘણા બધા દરિયામાં જીવો પાણીમાં સરળતાથી હલનચલન કરી શકે તે માટે ધારારેખીય શરીર ધરાવે છે. કેટલાક દરિયાના પ્રાણીઓ જેવા કે ક્રિવીડ એક મૃદાકાય પ્રાણીઓ જે 8 પગ અને 2 સ્પર્શકો ધરાવે છે અને ઓક્ટોપસના શરીર ધારારેખીય હોતા નથી. તેઓ દરિયાના તળિયે રહે છે
અને જે શિકાર તેમના તરફ ગતિ કરે છે તેને પકડી લે છે. જો કે જ્યારે તેઓ પાણીમાં હલનચલન કરે છે ત્યારે તેમના શરીરને ધારારેખીય કરી દે છે અને આ પ્રાણીઓ પાણીમાં ઓગળેલા ઓક્સિજનને વાપરવા માટે ચૂઈ હોય છે. ડોલ્ફિન અને વ્હેલ જેવા કેટલાક દરિયાઓ સજીવો ચૂઈ હોતી નથી. તેઓ નસકોરા કે શ્વસન છિદ્રો જે તેમના માથાના ઉપરના ભાગે ગોઠવાયેલા હોય છે તેના દ્વારા હવા અંદર લે છે અને તેના વડે તેઓ જ્યારે પાણીની સપાટી નજીક કરતા હોય છે ત્યારે શ્વાસ દ્વારા હવા અંદર લે છે. તેઓ લાંબા સમય સુધી શ્વાસ લીધા વગર પાણીની અંદર રહી શકે છે અને હવા શ્વાસ લેવા માટે સમયાંતરની સપાટી બહાર આવે છે. શું તમે ડોલ્ફિનની આ રસપ્રદ પ્રવૃત્તિની ટેલિવિઝનના કાર્યક્રમમાં કે સમુદ્રી જીવન ઉપર કોઈ ફિલ્મમાં જોઈ છે? હવે જોઈએ તળાવો અને સરોવરો. શું તમે ક્યારે તળાવો, સરોવરો, નદી કે નાળાના પણ વનસ્પતિને ઉગેલી જોઈ છે? જો શક્ય હોય તો નજીકના તળાવની મુલાકાત પર જાઓ અને તેમાં જોવા મળતી વનસ્પતિનું અવલોકન કરો. આ વનસ્પતિ મૂળ, પ્રકાંડ, પર્ણો કઈ રીતે ગોઠવાયેલા હોય છે અવલોકન કરો. કેટલીક વનસ્પતિ મૂળ પાણીની નીચેની માટીમાં ચોંટેલા હોય છે અને ભૂનિવાસીય વનસ્પતિ જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્યો છાયા નીચે બતાવી છે. કેટલીક જલીય વનસ્પતિ પાણી પર તરે છે અને કેટલીક વનસ્પતિના મૂળ તળિયે માટીમાં જકડાયેલા હોય છે અને કેટલીક જલીય વનસ્પતિ પાણીમાં ડૂબેલી હોય છે. મેળવવામાં મૂળ અગત્યનો ભાગ ભજવે છે. જો કે જલીય વનસ્પતિ મૂળ કદમાં ઘણા નાના હોય છે અને તેમનું મુખ્ય કાર્ય વનસ્પતિને એક સ્થળેથી જકડી રાખવાનું છે. આવી વનસ્પતિના પ્રકાંડ લાંબા, પોલા અને હલકા હોય છે અને પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે જ્યારે પર્ણ ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે. કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે. આવી વનસ્પતિ તમામ ભાગ પાણીની અંદર વિકસે છે અને આમાંથી કેટલીક વનસ્પતિઓ પર્ણ સાંકડા અને પાતળા પટ્ટી જેવા હોય છે. તે વહેતા પાણીમાં વળી શકે છે અને કેટલીક ડૂબેલી વનસ્પતિ પર્ણ એટલા વિભાજિત હોય છે કે પાણીમાં તેને કંઈ જ નુકસાન પહોંચાડવા વગર તેમાંથી વહન પામતું હોય છે. દેડકાઓ સામાન્ય રીતે તળાવમાં નિવાસસ્થાન તરીકે ઉપયોગ કરે છે અને દેડકાઓ તળાવ, પાણી, જમીન અને એમ બંને જ પર રહી શકે છે. તેમના પાછળના પગ મજબૂત હોય છે જે તેમને કૂદકો મારવા તથા તેના શિકારને પકડવા મદદ કરે છે. જેમ કે ઝાડપાદ આંગળીઓ વચ્ચે ચામડીઓ જોડાયેલી હોય તેવા પગ હોય છે અને જે તરવામાં મદદરૂપ થાય છે. જુદા જુદા રહેઠાણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ વિશાળ વિવિધતાની સરખામણી એ આપણે ખૂબ જ થોડા જાણીતા પ્રાણીઓ અને વનસ્પતિની ચર્ચા કરી અને પ્રકરણ 7માં સૂચન કરેલી હાર્બેરિયમ બનાવવાની પ્રવૃત્તિ કરી અને ત્યારે તમે પણ વિવિધ પ્રકારની વનસ્પતિની નોંધ લીધી હશે અને પૃથ્વી પરના તમામ વિસ્તારોની વનસ્પતિ અને પર્ણો હાર્બેરિયમ્સની વિવિધતાની કલ્પના કરો. હવે જોઈએ 9.4 સજીવોની લાક્ષણિકતાઓ. આપણે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી અને ઘણી વનસ્પતિઓ અને પ્રાણીઓની ચર્ચા કરી. પ્રવૃત્તિ 1માં આપણે વિવિધ પ્રકારોની વિસ્તારોમાં જોવા મળતી વસ્તુઓ, વનસ્પતિઓ અને પ્રાણીની યાદી કરી. થોડીવાર અટકીને આપણી યાદીમાં રહેલા ઉદાહરણ કેટલાક સજીવો અને તે વિશે વિચારો. તો ચાલો જંગલમાંથી મળી આવતા ઉદાહરણોની વાત કરીએ.
વૃક્ષો, વેલાઓ, નાના મોટા પ્રાણીઓ, પક્ષીઓ, સાપ, જંતુઓ, ખડકો, માટી, પાણી, હવા, સૂકા પાંદડાઓ, મૃત પ્રાણીઓ, બિલાડીના ટોપ અને શેવાળ, મોસ એ જંગલમાં રહેલી વનસ્પતિના થોડાક ઉદાહરણો છે. આમાંથી કેટલાક સજીવ છે. હાલમાં આપણી આસપાસ દેખાતી વસ્તુઓ કેટલીક સજીવો છે કે કેટલીક નિર્જીવોની જૂથ છે તે વિશે વિચારો કે કેટલાક કિસ્સાઓ આપણા માટે તે જાણવું સરળ છે, જેમ કે ઘરમાં રહેલી ખુરશી ટેબલ જેવી જીવંત નથી. એડવર્ડ લીયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્ખતાની પહેલી વાંચી હતી. અહીં એ કવિતા ભાવાનુવાદ આપેલો છે. પહેલી અને બુજો કવિતાની ખૂબ જ હાસ્યપ્રદ લાગી કારણ કે તેઓ જાણીને ખુરશી અને ટેબલ એ જીવંત નથી કે વાત કરી શકે કે ચાલી શકે. ખુરશી, ટેબલ, પથ્થરો કે સિક્કાઓ સજીવ નથી કે તે જે આપણે એ પણ જાણી શકીએ કે આપણે તથા દુનિયામાં તમામ લોકો સજીવો છે. આપણે આપણી આસપાસ એકદમ સજીવો હોય તેવા કૂતરાઓ, બિલાડીઓ, વાનરો, ખિસકોલીઓ, કીટકો તથા બીજા કેટલાક પ્રાણીઓ જોઈએ છીએ. કોઈ પણ વસ્તુ સજીવો છે તે આપણે કઈ રીતે જાણી શકીએ? ઘણીવાર એ નક્કી કરવું કે અઘરું છે. આપણે એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ કૂતરાઓ કે કબૂતરની માફક હલનચલન કરતા દેખાતી નથી. જ્યારે બીજી બાજુ કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે, પણ આપણે તેને નિર્જીવ ગણીએ છીએ. સમયની સાથે વનસ્પતિ જ્યારે કદમાં વધારો થાય છે, પણ તો ઘણીવાર આકાશમાં રહેલું વાદળનું કદ પણ વધતું હોય એવું જણાય છે. શું એનો મતલબ એ થાય છે કે વાદળા સજીવ છે? શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જે નિર્જીવોથી અલગ બનાવે છે? તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો. તમારામાં એવું કયું કે લક્ષણ છે જે તમને નિર્જીવથી જુદા તારવે છે? તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી કરો અને તમારી યાદીમાં જુઓ તથા વનસ્પતિઓ અને પ્રાણીઓ પર જોવા મળતા યાદીમાં લક્ષણો તેની સાથે સરખાવો. આનામાં કેટલાક લક્ષણો કદાચ બધા જ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે છે. હવે આવે છે કે શું બધા જ સજીવો ખોરાકની જરૂર હોય છે? પ્રકરણ 1 અને 2માં આપણે શીખ્યા કે બધા જ સજીવો ખોરાકની જરૂરિયાત હોય છે. તે આપણને પ્રાણીઓ માટે કેટલુંક જરૂરી હોય છે. આપણે પણ શીખ્યા કે વનસ્પતિ પોતાના ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે જ બનાવે છે અને પ્રાણીઓ પોતાના ખોરાક માટે વનસ્પતિઓ અને પ્રાણીઓ પર નિર્ભર હોય છે. ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે અને સજીવો આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે. શું બધા જ સજીવો વિકાસ દર્શાવે છે? શું 4 વર્ષ પહેલાં તમારી પાસે જે કપડાં હતા તે તમને હજુ પણ ફિટિંગ આવે છે? તમને હવે થતા નથી, ખરું ને? આટલા વર્ષોમાં તમે વધુ ઊંચા થઈ ગયા છો. તમે ભલે એ અનુભવતા ન હોવ, પણ તમારા વિકાસ દરેક સમયે થતો હોય છે અને થોડા વર્ષોમાં તમે પુખ્ત બની જશો. પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે. તમે કૂતરાનું ગળુડિયું પુખ્ત થતા જોયા જ હશે ને? નીચેની આકૃતિમાં બતાવ્યું છે બાળક મોટું થઈને પુખ્ત બને છે. ઈંડામાંથી નીકળેલું પીલું મરઘીનું બચ્ચું વિકાસ પામી મરઘી કે કૂકડો બને છે અને વનસ્પતિનો પણ વિકાસ થાય છે. તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો કે કેટલીક ખૂબ જ નાની અને બાળછોડ જેવી છે અને જ્યારે કેટલીક વિકસિત છે. તેઓ દરેક વિકાસમાં વિવિધ તબક્કામાં હોઈ શકે છે.
એ વનસ્પતિના થોડા દિવસો કે અઠવાડિયા બાદ જુઓ, તમે નોંધશો કે તેનાથી કેટલીક કદમાં વધી ગઈ છે અને દરેક સજીવોનો વિકાસ એ સામાન્ય બાબત છે. શું તમે વિચારો છો કે નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી? શું દરેક સજીવો શ્વસન કરે છે? શું આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ છીએ? અને જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે અને જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની હવા બહાર નીકળે છે. શ્વાસોશ્વાસની એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે અને શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલા હવાઓને થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે અને આ પ્રક્રિયાનો ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડને આપણે બહાર કાઢીએ છીએ. ગાય, ભેંસ, કૂતરાઓ કે બિલાડીઓ થતી શ્વસનની પ્રક્રિયાને મનુષ્યમાં થતી પ્રક્રિયા જેવી જ છે. આવા પ્રાણીઓ આરામ કરતા હોય છે ત્યારે તેનાથી કોઈ એકનું અવલોકન કરો અને તેમના પેટના હલનચલનને નોંધો. આ ધીમું હલનચલન દર્શાવે છે કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે. દરેક સજીવો માટે શ્વસન જરૂરી છે અને શરીરને લીધેલા ખોરાકમાંથી અંતે શ્વસનને લીધે જ ઉર્જા મળે છે. વાત વિનિમય વાયુઓની આપલેની પ્રક્રિયા જે શ્વસન જ એક ભાગ છે અને તેની પદ્ધતિઓ કેટલાક પ્રાણીઓ જુદી જ હોય છે. ઉદાહરણ તરીકે અળસિયા તેમની ચામડીઓ દ્વારા શ્વસન કરે છે અને આપણે શીખ્યા છીએ કે મુજબ માછલીઓ ચૂઈ વડે પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને પાણીમાં ઓગળેલી હવાનું ઓક્સિજનનું શોષણ ચૂઈ કરે છે. શું વનસ્પતિ પણ શ્વસન કરે છે? અને વનસ્પતિમાં સામાન્ય રીતે પર્ણ દ્વારા વાત વિનિમય થાય છે કે પર્ણ તેમાં રહેલા સૂક્ષ્મ છિદ્રો દ્વારા હવામાં અંદર લે છે અને ઓક્સિજનનો ઉપયોગ કરે છે. તેઓ હવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. આપણે શીખ્યા છીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને તેનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે અને વનસ્પતિ દ્વારા ખોરાકમાં બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ શ્વસનની ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં વધુ હોય છે અને વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસના સમયે બનાવે છે અને જ્યારે તેમનામાં દિવસ અને રાત શ્વસન જ થાય છે. શું દરેક સજીવો ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? તમે ખુલ્લા પગે ચાલતા હો ત્યારે પગના તીક્ષ્ણ કાંટો ભોંકાય ત્યારે તમે કઈ પ્રતિભાવ આપો છો? જ્યારે તમે તમારી પસંદગી કોઈ વાનગી જુઓ કે તેનો વિચાર કરો ત્યારે કેવો અનુભવ થાય? તમે અચાનક અંધારી જગ્યામાં તીવ્ર સૂર્યપ્રકાશવાળા સ્થળે જાઓ છો તો શું થશે? હકીકતમાં આસપાસ તેજસ્વી પ્રકાશ સાથે અનુકૂલન ના થાય ત્યાં સુધી તમારી આંખો આપમેળે તે જ ઘડીએ બંધ થઈ જાય છે અને તમારી પસંદગીની વાનગી. તીવ્ર પ્રકાશ અને કાંટા એ આમ તો આસપાસ વાતાવરણમાં બદલાવના ઉદાહરણો છે. આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ કે આપણી આસપાસ એવા જ બદલાવ છે કે આપણે એમના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે અને તેને ઉત્તેજના કહે છે. શું બીજા પ્રાણીઓ પર ઉત્તેજના પ્રતિચાર આપે છે? જ્યારે પ્રાણીઓ ખોરાક આપવામાં આવે ત્યારે તેમના વર્તનનું અવલોકન કરો. શું ખોરાકની જોતાં જ તમને અચાનક જ કાર્યશીલ થતા તમે જોયા છે? જ્યારે તમે કોઈ પક્ષી તરફ જાઓ છો ત્યારે તે શું કરે છે? ત્યારે તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે છે ત્યારે તેઓ દૂર ભાગી જાય છે. તેવી જ રીતે રસોડામાં લાઇટની રાત્રિ દરમિયાન ચાલુ કરવામાં આવે તો વંદાઓ તેમની છુપાવવાની જગ્યા તરફ ભાગવાનું શરૂ કરી દે છે. શું તમે પ્રાણીઓની ઉત્તેજના અંગે પ્રતિચાર આપવામાં અન્ય કેટલાક ઉદાહરણો આપી શકશો? શું વનસ્પતિની ઉત્તેજનાઓ પ્રતિચાર આપે છે? અને કેટલીક વનસ્પતિઓ પુષ્પ માત્ર રાતે જ ખીલે છે
અને કેટલીક વનસ્પતિઓ સૂર્યાસ્ત થતાં પુષ્પ બંધ થઈ જાય છે અને લજામણી જેવી કેટલીક વનસ્પતિઓ પર્ણને કોઈ અટકે ત્યાં પર્ણ બંધ થઈ જાય છે. આસપાસના વાતાવરણમાં બદલાવ થતાં જ વનસ્પતિઓ તેને આપેલા પ્રતિચારમાં આ કેટલાક ઉદાહરણો છે. હવે જોઈએ પ્રવૃત્તિ 4. દિવસ દરમિયાન બારીમાંથી થોડી વાર માટે સૂર્યપ્રકાશને દાખલ થતો હોય તેવા રૂમમાં બારીથી થોડો દૂર એક કુંડાવાળો છોડ મૂકો. તે છોડને થોડા દિવસ નિયમિત પાણી આપો. શું ખુલ્લામાં ઉગતા છોડની માફક આ છોડ પણ ટટ્ટાર જ ઉગે છે? જો અહીંયા આકૃતિ નીચે બતાવે છે કે વનસ્પતિ પ્રકાશને પ્રતિભાવ આપે છે અને જો તે ટટ્ટાર ઉગતો ન હોય તો તે દિવસમાં વળ્યો હોય તે નોંધો. શું તમને લાગે છે કે આ બાબત કોઈ ઉત્તેજનાના પ્રતિભાવને લીધે જ થઈ શકે? દરેક સજીવો તેની આસપાસ ફેરફાર તરફ પ્રતિભાવ આપે છે. હવે જોઈએ સજીવો અને ઉત્સર્જન. બધા જ સજીવો ખોરાકની જરૂર હોય છે. ખાવામાં આવતો બધો જ ખોરાક સંપૂર્ણપણે વપરાતો નથી. શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે છે. તો વધેલા ખોરાકનું શું થાય છે? તે નકામા કચરાને લીધે શરીરમાં દૂર થવો જોઈએ. અને બીજું, કેટલીક જૈવિક પ્રક્રિયાના દરમિયાન પણ આપણું શરીર કચરો ઉત્પન્ન કરે છે અને સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયાને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે. શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે? હા, પણ તેઓ પ્રાણીઓની જેમ જોવા મળતું નથી. જો કે વનસ્પતિ આ પદ્ધતિ થોડાક અલગ હોય છે અને વનસ્પતિ પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રાવ્ય કચરા તરીકે ઉત્પન્ન થાય છે અને કેટલીક વનસ્પતિઓ આ નકામા કચરાનો સંગ્રહ. શું વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે? હા, પણ તેઓએ પ્રાણીની જેમ જોવા મળતું નથી. જો કે વનસ્પતિ આ પદ્ધતિઓ થોડીક અલગ હોય છે અને વનસ્પતિ પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્ય કચરા તરીકે ઉત્પન્ન થાય છે અને કેટલીક વનસ્પતિઓ આ નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના જ ભાગ તરીકે જોવા મળે. વનસ્પતિ જ નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે અને કેટલીક વનસ્પતિનો સ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને દૂર કરે છે. તમામ સજીવો સામાન્ય રીતે જોવા મળતું લક્ષણ ઉત્સર્જન છે. શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે? શું તમે ક્યારેય કબૂતર જેવા કોઈ પક્ષીઓ માળામાં જોયા છે? ઘણા પ્રાણીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે અને કેટલાક ઈંડાનું સેવન થઈને તેમના બચ્ચા બહાર કાઢે છે. જો અહીંયા નીચે આકૃતિમાં બતાવ્યું છે એમાં પક્ષીઓ ઈંડા મૂકે અને જેનું સેવન થઈને અને બીજું છે બચ્ચા બહાર આવે છે. પ્રાણીઓ તેમના જેવા જ સજીવો ઉત્પન્ન કરે છે અને પ્રજીવનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓ જુદો હોય છે અને કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે અને કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. વનસ્પતિ અને પ્રજનન કરે છે અને પ્રાણીઓ જેમ વનસ્પતિ પ્રજનનની પ્રક્રિયા લઈને જુદી પડે છે અને ઘણી વનસ્પતિઓ બીજા દ્વારા પ્રજનન કરે છે અને વનસ્પતિ. જો અહીંયા નીચે આપેલી આકૃતિમાં બતાવ્યું છે કે કેટલાક એવા પ્રાણીઓ છે જે બચ્ચાને જન્મ આપે છે. અને આકૃતિ 9.15 બતાવે છે કે વનસ્પતિનું બીજ નવા છોડને અંકુરિત કરે છે. બીજા ઉત્પન્ન કરે છે જે અંકુરિત થઈ નવા છોડમાં વિકસિત થાય છે અને કેટલીક વનસ્પતિઓ બીજા સિવાય ભાગમાંથી પણ ફરી ઉત્પન્ન થઈ શકે છે, જેમ કે પ્રાકૃર સાથેનું બટાકાનું નવા છોડમાં ઉત્પન્ન કરી શકે છે. બટાટાનું પ્રાકૃરમાંથી નવા છોડની ઉત્પત્તિ થાય છે.
વનસ્પતિઓ અને કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. શું તમે જાતે જ આ છોડને ઉગાડવાનું પસંદ કરશો? હવે જોઈએ પ્રવૃત્તિ 5. ગુલાબ કે મહેંદીના છોડની કોઈ કલમ ત્રાંસી કાપેલી ડાળી લો. તેને માટીમાં દબાવીને નિયમિત પાણી આપો. થોડા દિવસ પછી તમે શું નોંધ્યું? કલમ વડે છોડ ઉગતા કદાચ સરળ નથી. જો તમારી કલમ ઉગે નહીં તો નિરાશ થશો નહીં કે જો શક્ય હોય તો કલમનો છોડ તરીકે વિકાસ કરવા માટે લેવામાં આવતી સંભાળ વિશે માળી સાથે વાત કરો. સજીવો અને પ્રજનન દ્વારા જેમના જેવા જ અન્ય સજીવો ઉત્પન્ન થાય છે. વિવિધ સજીવો પ્રજનન જુદી જુદી રીતે થાય છે. શું બધા જ સજીવો હલનચલન કરે છે? સજીવોની હલનચલનની વિવિધ રીતો વિશે આપણે પ્રકરણ 8માં ચર્ચા કરી અને તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે. વનસ્પતિ માટે શું કહેશો? શું તેઓ પણ હલનચલન કરે છે? સામાન્ય રીતે વનસ્પતિ મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે અને માટે તે સ્થળની બીજા સ્થળેથી સ્થળાંતર કરતી નથી. જો કે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી, ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે. શું તમે બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધ્યું છે? પુષ્પનું ખીલવું અને બંધ થવું. તમને યાદ છે કે કઈ રીતે અમુક વનસ્પતિઓ ઉત્તેજનાને પ્રતિભાવ આપે છે? જો કે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે. બસ, ગાડી, કાગળના નાના ટુકડા, વાદળ વગેરે. શું આ હલનચલન સજીવોના હલનચલન કરતાં કંઈ ફેરફાર છે? સજીવોના પુષ્કળ વિવિધતાઓ છે, પરંતુ આપણે ચર્ચા કરી કે તે મુજબ તેમના કેટલાક સમાન લક્ષણો ધરાવે છે. સજીવો મૃત્યુ પામે છે એ પણ તેમનું એક લક્ષણ છે અને સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવો જ સજીવના ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિ હજારો વર્ષ સુધી ટકાવી રાખે છે અને કોઈ એક સજીવ જ્યારે કોઈ અન્ય કોઈ જ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે, પરંતુ પ્રજનન થાય છે તે પ્રકારનું સજીવનું અસ્તિત્વ ટકી શકે છે. આપણે જોયું કે દરેક સજીવો કેટલાક સામાન્ય લક્ષણો હોય છે. તે બધા ખોરાકની જરૂરિયાતો, શ્વસન, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે. શું આપણે પોતાની કેટલીક નિર્જીવ વસ્તુઓ પણ ઓળખીએ છીએ કે આવા લક્ષણો ધરાવતા ગાડીઓ, સાયકલો, ઘડિયાળો અને નદીનું પાણી સ્થળાંતર કરે છે અને ચંદ્ર પણ આકાશમાં હલનચલન કરે છે અને આપણી નજરની સામે જ વાદળાઓ આકાશના કદમાં મોટું થાય છે? અને શું આવી વસ્તુઓ સજીવ કહેવાશે? આપણે પોતાની જાતને જ પૂછીએ છીએ કે બધા પદાર્થો સજીવોની બીજી બધી ખાસિયતો ધરાવે છે? સામાન્ય રીતે જે સજીવો હોય છે તે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે અને જ્યારે નિર્જીવ વસ્તુઓ તે જે સમયે આ બધા લક્ષણો ધરાવતા નથી. શું આ બાબતો હંમેશા સાચી છે કે શું સજીવો હંમેશા આપણા ચર્ચા કરેલા તમામ લક્ષણો દર્શાવે જ છે? અને શું નિર્જીવ વસ્તુઓ હંમેશા બધા જ લક્ષણો એકસાથે દર્શાવવાના બદલે તેમના થોડાક જ દર્શાવે છે? આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે ચાલો એક જ ચોક્કસ ઉદાહરણ જોઈએ અને બીજ દાખલા તરીકે મગ લો. અને શું તે જીવિત છે અને તે મહિનાઓ સુધી દુકાનમાં પડ્યા રહે છે તો પણ વિકાસ કે જીવિત હોવા કોઈ લક્ષણ દર્શાવતા નથી? અને જો કે આપણે તે જ બીજને લઈ માટીમાં વાવીએ અને તેને પાણી આપીએ તો તે સંપૂર્ણ છોડ તરીકે વિકાસ પામે છે? અને શું આ દુકાનમાં હતું ત્યારે તેને ખોરાકની જરૂર પડી, તેને ઉત્સર્જન કર્યું, વિકસ્યું કે નવા સજીવનું ઉત્પાદન કર્યું? આપણે જોયું કે એવા કિસ્સાઓ પણ જોયા હશે
કે જેમાં આપણે સરળતાથી એવું નથી કરી શકતા કે આપણી ચર્ચા કરેલા તમામ લક્ષણો તેમાં હાજર છે કે જેથી તેની સજીવ કહી શકાય? તો જીવન શું છે કે ઘઉંના કોથળામાં તમારો હાથ છેક ઊંડે સુધી નાખો. શું અંદર તમને હુંફાળું લાગ્યું? ઘઉંના કોથળાની અંદર થોડી ગરમ પેદા થાય છે અને દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડીક ગરમીઓ ત્યાગ કરે છે. આપણે જોયું કે બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયાઓનો કાર્યરત ન હોય ત્યારે શ્વસનની ક્રિયાઓ થતી જોવા મળે છે. આપણા પ્રશ્ન તો પછી જ જીવન શું છે અને તેનો જવાબ આપવો સરળ નથી. જો કે આપણી આસપાસ તમામ વિવિધતાસભર સજીવોને જોતા એવું તારણ કાઢી શકાય છે કે જીવન સુંદર છે. હવે આવે છે સ્વાધ્યાય, તે આપણે આગળના વિડીયોમાં જોશું. અને વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્ર સાથે વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો જેથી કરી તમને મારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં મળતી રહે.